રાધે રાધે મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ આપ સબ મજામાં દેશો. ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો આપણે દોઢ મહિના પછી આપણે બ્લોગ લઈને તમારા માટે આવ્યો છે. ઘણા ટાઈમથી આપણે વિડીયો શૂટ નથી કર્યા, કારણ કે થોડીક આળા ચડતી હતી. આળા છે ને માણાને આગળ ન આવવા દે, પણ હવે કન્ટિન્યુ આપણે બ્લોગ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું છે. થોડાક ટાઈમમાં બ્લોગ આવતા રહેજે. અત્યારે હું ફિલહાલ આવી ગયો છું બોર તળાવનું વ્યૂ છે. સામે રાજાનો મહેલ છે. અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની. અત્યારે 10 સાડા 10 આજુબાજુ ટાઈમ થઈ ગયો છે ને અમે સરસ મજા મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. જ્યારે બોર તળાવ ઓવરફ્લો થયો હતો ને ત્યારે કેટલું બધું પાણી ભર્યું હતું. ત્યારે પણ હું બ્લોગ બનાવવા નહોતો આવ્યો, કારણ કે આળા છે ને માણસને આગળ જ ન આવવા દે. તો અત્યારે તો ક્યારે હું આવ્યો ખબર, સાવ ખાલી થઈ ગયું ને જ્યારે જો આ બધું ખાલી થઈ ગયું ને સામે બધાના મકાન ડિમોલેશનમાં પાડી દીધા છે. દેખાય છે બધા મકાન આંપા બધા પાડી દીધા છે ને બોર તળાવ અત્યારે ખાલી થઈ ગયું. અત્યારે ઓવરફ્લો થયો હતો ને ત્યારે કેટલું બધું અહીંથી પાણી અહીંયા સુધી ભર્યું હતું. અત્યારે સાવ ખાલી થઈ ગયું છે. જો હાવ કોરું છે, આ બધું ભરેલું હતું. તો ચાલો હવે આગળ જાવી ને કન્ટિન્યુ બનાવી રહેજો. ફર્સ્ટ ટાઈમ ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો, ને હજી લાઇક ન કરી હોય વિડીયોને ત્યાં લાઇક કરી નાખો. તો આપણે બોર તળાવની નીચેની સાઈડ હું અત્યારે આવી ગયો છું. નીચેનો વ્યૂ આવો છે. અત્યારે પબ્લિક તો નથી, બધા છોકરાઓ રમે છે ને સામે થોડા ઘણા છોકરાઓ હિંચકાઓ ખાય છે ને આપણે અત્યારે મહાદેવ પાસે પૂગી ગયા છે. તો તમને મહાદેવના દર્શન કરાવી દઉં. તો મિત્રો, મહાદેવના દર્શન કરી લો સરસ મજાના. આપણે અહીંયા પૂગી ગયા છીએ. હર હર મહાદેવ. તો અત્યારે મિત્રો અમે ગીત સાંભળતા છે ને બોર તળાવ હવે નીકળી જાવીશ. પાછળ એક સરસ મજાનું ગાર્ડન છે ને હાથી ઘોડા ને એવું બધું દોરેલું છે. તો છે ને અમે મૂક્યું છે ને આ જાવીશું અત્યારે. ને અત્યારે મારી સાથે હું છે ને જાતો હતો ને તો મારો ફ્રેન્ડ મળી ગયો છે એક. તો આ મારો ફ્રેન્ડ છે. શું નામ છે તમારું? કહી દો અમારી જનતાને. સંજયભાઈ નામ છે. તો એ ઘરે જ જતો હતો, તો એ કે સાથે હું પણ આવું હાલને. તો અત્યારે અમે બે જાવી છીએ એ ગાર્ડન તરફ. ના સરસ મજાના હાથથી દોર્યા છે એવું બધું છે. તો ના જાવી પછી ખબર પડે શું છે. તો મિત્રો, આપણે સાવ ગાર્ડનની ક્લોઝ પહોંચી ગયા છે ને આવડો આ જે તમને સામે દેખાય ને હજી અમે નવું જ બન્યું છે. આ બધું અમે થોડાક પહેલાં આવ્યા હતા ભાઈબંધની ત્યારે અમે અહીંયા ફોટોશૂટ ને એવું બધું કરાવ્યું. અહીંયા જો કૂતરા હોતા છે. અમે કૂતરું સામું સરસ મજાના ફોટોશૂટ કરવા હોય, તમારે ગમે રીલ ઉતારવી હોય તો સરસ મજાનો પ્લેસ છે. તો અહીંયા તમે વિડીયો શૂટ કરી શકો, ફોટા કરો છો. અમે હવે આગળ જાવી છીએ અમે. તો કેવા સરસ મજાના ફ્લેટ છે. અહીંયા પ્રાઇઝ એ પણ હાઈ લેવલની છે. આ જુઓ, ઇસ્કોન ક્લબ પાછળનો રસ્તો છે એટલે અહીંની પ્રાઇઝ બહુ હાઈ લેવલની હોય. અત્યારે અહીંયા ફર્નિચર ને એવું બધું કામ હાલે છે ને આપણે સામે જવાનું છે ના. આપણે હાથી ને એવું બધું છે. હાથી છે, પછી ડાયનોસોર છે. તો બને રહેજો, તમને દેખો. તો જો મારી પાછળ છે અત્યારે ડાયનોસોર. તો અત્યારે અમે ગાર્ડને પહોંચી ગયા છીએ ને ગાર્ડને તો અહીંયા કાંક જો મને ખબર નહોતી અહીંયા કાંક કામ હાલે છે. શું કરતા હોય કોને ખબર, ખ્યાલ નથી. પણ જુઓ તમે ડાયનોસોર જુઓ, આ દાંત જુઓ તમે ડાયનોસોરના. જૂની પ્રજાતિ છે ને સામે કઈ ગાય છે આપણે જોવી. બને રહેજો. આ છે લીલ ગાય. આપણી આ લીલ ગાય છે. સામે મિત્રો આ છે કાળિયાર. તો હવે સામે હાથી છે મોટો. જો હાથીને છે ને ભૂખ બહુ લાગે ને એટલે જો સામે આગું જો એનીમાંથી સુવિધા કરી નાખી છે. જો ઝાડવા ઉગાઈ નાખ્યા છે, કેળાના ઝાડવા ઉગાયા છે. હાથી સામે કઈ ગાય છે? ગાય નથી, ગાય છે જંગલી ભેંસ. પાવડિયા છે જંગલી ભેંસ. પાવડિયા જંગલી ભેંસ છે. અત્યારે અહીંયા જો પાણી ચાલી છે. આગળ હાથી આગળથી જો કેવો લાગે છે, સરસ મજાનો એના દાંત. તો મિત્રો, આવડો આ હાથી છે ને આફ્રિકન હાથી છે. આવડો જો
આ પ્રકારનું જો વ્યૂ છે અહીંનું. અહીંયા બધું બિલ્ડિંગ છે, હાથી છે બધા. તો મિત્રો આ છે હરણ. આવડો આ છે ચિત્તો. આ કયું પ્રાણી છે જંગલી? હિપોટેમસ. તો મિત્રો જોઈ લો, આવડો આ છે હિપોટેમસ. જળઘોડો કહેવાય. હું લખ્યું છે જળઘોડો. આપણે બધા આંખમાં ને એમાં છે ને હિપોટેમસ કહેવાય. પેલા અમે પેલા બ્લોગ બનાવવા આવ્યા હતા ને તારે મેં કીધું ભાઈબંધ કે આ જળઘોડો છે. તો આવડું આ તમે કાર્ટૂનમાં કાંક ને કાંક જોયું જ હશે. આ ડાયનોસોર છે. આ છે ગોરીલો. જો ને ઉદાસ બેઠો એવું લાગે છે, ચૂપચાપ. બપોર થઈ ભૂખ લાગે આને. હા, યુટ્યુબ. તો આ મિત્રો છે ઊંટ. જો રેગિસ્તાનનો રાજા. રેગિસ્તાનમાં આ છે ને ઊંટ બહુ કામમાં આવે. તો મિત્રો છે આવડું આ કાંગારું. જો કાંગારું, જો એનું બાળક છે, બાળક. જોઈ લો તમે મિત્રો કાંગારું. વ્યૂ જુઓ તમે, કેવું સરસ મજાનું વ્યૂ છે. તો મિત્રો આવડું આ છે જીરાફ. જો જીરાફ કેટલું ઊંચું જીરાફ. તો મિત્રો આવડો આ છે વાઘ. આ વાયા છો ને તો હારા ને ભાગવું પડે. જો કેવું સરસ મજાનો બંગલો છે. જો આવડું આ શું છે? જીબ્રા. આ રોડમાં છે ને આની લાઈન બહુ હોય, બ્લેક વ્હાઈટ. અહીંયા પાછું આપણે ડાયનોસોર જ છે. આમે બહુ મોટો ડાયનોસોર હતો. અહીંયા એનો નાનો ડાયનોસોર છે. આમે મોટો હતો. તો હવે હાલો ચાલો, હવે આગળ જાવી છે તો બન્યા રહેજો. હાલો મિત્રો, તમને આગળ દેખાડું. તો આવડું આ છે ને રીંછ છે. કેટલું મોટું છે. જો ગુજરાતીમાં આપણે રીંછ કહેવાય ને હિન્દીમાં આપણે ભાલું કહેવાય. તો કેટલું મોટું છે. વિડીયોમાં તમને નાનું લાગતું હોય છે, રીલમાં તો બહુ મોટું છે. કાંઈ આમ ગયું ભાલું. જો વિડીયોમાં નથી આવતું, આગું જવું પડે. ચાલો, તમે શું કરો છો ભાઈ? ક્લિપ લ્યો? રો ફૂટેજ ભાઈ એના મોબાઈલમાં લે છે. આ મોટું ભાલું છે ને એનું લાગે એનું બચ્ચું છે રીંછનું. છોટા રીંછ. છોટા વાલા. આ હું જંગલી. આ શું છે એલા? જો જંગલી એન્ટીલોય એવું છે બોલતા. જંગલી એન્ટીલોય. તો આપણું આ છે રાષ્ટ્ર પક્ષી મોર. તમને બધાને ખબર હતી કે આપણું રાષ્ટ્ર પક્ષી છે એ શું છે? મોર છે. અહીંયા જો હું તમને હાવ ક્લોઝ દેખાડી દઉં એટલું. કેટલું મસ્ત દોરેલું છે અહીંયા. તો મિત્રો આવડું આ છે પાંડા. તો બપોરનું કઈ જગું મને એવું લાગે છે બપોર પડી ગઈ તો ભૂખ થઈ છે. હું એને ખવડાવું પણ આ તો એ ખાય નહીં. શું ખાય આવડું? સુગર કેન એટલે શેરડી. આ શેરડી એને અતિશય બહુ ભાવે. આ તો આ ખાય નહીં એટલે ફેંકી. મિત્રો આવડો આ છે ચિત્તો. તો અહીંથી જો આ રીતનો વ્યૂ છે ને, આગળથી દેખાડી દઈએ. જેવો અહીંથી દેખાય છે ને, મોટી સાઈઝમાં છે. તમે વિડીયોમાં નાનો લાગતો હોય છે ને. હવે નીચે હતા, નીચેથી હવે ઉપર વ્યાયા છે. તો અહીંથી લાગે. હવે છે ને અહીંયા બધા રનિંગ પણ સવારમાં બધા માણસો દોડવા આવે છે. અહીંથી સામે સુધી દોડતા આવે. અહીંથી રનિંગ કરે, સામે સુધી દોડે. ને આવડું આ તમને દેખાય ને, અહીંયા તમે ફોટા શૂટ કરવાના માટે બેઠા બહુ મસ્ત ના ફોટા આવે ને તગડું વ્યૂ આવે. જુઓ વ્યૂ જુઓ તમે.
હવે આઈનાનો અમે પૂરો કરવી છે. હવે મળશું નવા પાર્ટ સાથે, નવા વિડીયો સાથે. તો આપણે કેટલા મહિના 1.5 મહિના પછી આપણો વિડીયો આવ્યો છે, કારણ કે થોડીક આળા ચડતી હતી. આળા માણાને આગળ આવવા ન દે, એટલે મિત્રો આળાને દૂર કરો ને હવે થોડાક ટાઈમમાં અમારા વિડીયો આવતા રહે. ફર્સ્ટ ટાઈમ મારી ચેનલમાં તમે આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આ વિડીયો આપણે આઈને એન્ડિંગ કરવી. તો બાય બાય મિત્રો. નાનો ડાયનો